આવું આપણું સાહિત્ય છે. અટાણે તમે ટૂંકમાં નાની વાતો આમ મોટી વાતને નાની કરી જિંદગી કરીને રજૂ કરી દે. શું કામ એ સમય તમારી પાસે ન હોય ને અમારી પાસે ન હોય. નકર તો અમારે લાભુબા બાપુ ભાંસળિયા છે, હજી જીવે છે. જોગીદાસ ખોમાણની વાર્તા આમ 6 મહિના માંડતા, રોજ 3 કલાક બોલે. 6 મહિને વાર્તા પૂરી થાય. બોલો, બહુ વર્ષની એની ઉંમર છે. હમણાં સન્માન થયું એમનું, પૂજી મોરારી બાપુ કર્યું. પણ અત્યારે અમારે સમય પ્રમાણે બોલવું પડે. મોટી વાતને ઘણી વાર અમે થોડુંક બોલી કે આખી વાર્તા આમ નથી, હજી ઘણું છે. મેં કીધું અમને ખબર છે, અમારે મુદ્દો રજૂ કરી દેવાનો હોય. એ તો બધામાં આવે જ. કોઈ પણ વસ્તુ તમે, મેં શરૂઆતમાં કીધું તમે સારું કામ કરવા નીકળો. વિવેકાનંદે ચોખ્ખું કીધું, સવારમાં તમે ઘરેથી નીકળી જાઓ. યુવાનો ખાસ મને આજ બહુ સાંભળે છે એટલે હું આ વાતો કરું છું. આજે હું વંદન કરું છું મારા પ્રોગ્રામમાં, જાહેરમાં કાંઈ બોલું કે મારા દેશના યુવાનોને આમ હું વંદન કરવાનું મન થાય કે કેટલું સાહેબ, કેટલા યુવાનો આંખમાંથી આહુડાની ધારું અમદાવાદમાં અમે હમણાં હતા. આમ યુવાનો આમ આંખ જોઈ હોય તો આપણને એમ થાય કે આને ભૂકા કાઢી નાખે એવો ક્રાંતિકારી યુવાન છે ને આંખમાંથી આહુડાની ધારું થતી હોય. કવિરાજ, અમે કેવા ધંધા કરતા હતા એ તમને કેવા એમ નથી, પણ તમારા પ્રોગ્રામો અથવા આ વાર્તા સાંભળી તેદુનું જિંદગીમાં એક નક્કી કર્યું છે કે અમે તો ખરાબ કામ નહીં કરી, પણ જગત અમારા દેશની માલિકો કોઈ બેન દીકરીની ઇજ્જત ઉપર કોઈ હાથ નાખે અથવા એવું કાંઈ બને અને એના મૂળિયા નો ઉખેડી નાખી તો આ દેશના યુવાનો ન કહેવાય ભલા માણસ. આવી કેટલી ઘટનાઓ છે, કેટલી વાતો છે. અમે આ કરતા હતા, છોડી દીધું. આ માવા છોડી દીધા ઘણા. માવાનું તો હું હવે મેં એક ચોખવટ કરી નાખી, 20 વર્ષના હોય ને ત્યાં સુધી છોડાવું, પછી તો અઘરું છે બહુ. ઘડીક લઈ જાઓ. જો છોકરા તો બહુ છોકરા છે એમને. હા, એ તો સારું. રાજા મામા છોકરા આઘા રાખજો, મને ઉપાડીને વાહે મૂકી આવે એવા છે કે મારા બાપાને કેમ નથી બોલવા દેતો. પણ અમે મારે આજ 1-2 પ્રસંગો એવા થાય જાય ને તમે સાંભળો એનો પણ અમને પોર હોય છે સાહેબ. આજ અમારું ને અને આવું અમે તો આવી કાંઈ છે નહીં, અમે પ્રેમથી અમે આવી. હા, પણ હું જે આપને વાત કરતો હતો સાહેબ, યુવાનો બહુ સાંભળે છે એટલા માટે મને આ બોલવાની મજા આવે છે. અને એટલે હું યુવાનોને કહી શકું, એક પ્રેમ કરે છે મને અને હું એમને ચાહું છું એટલે હું કહી શકું છું કે તમારાથી સમય થોડો ઘણો મળે કામ કરતા તો આપણા ઇતિહાસો બહુ જબરા છે. ભારત વર્ષના પછી કોઈ પણ ઇતિહાસમાં સારું કામ કર્યું એને તમે વાંચો, પછી હિન્દુ હોય કે મુસલમાન હોય, એના સારા ઇતિહાસોને તમે વાંચો. આપણા બાપ દાદાઓના ઇતિહાસોને વાંચો. આ દેશની પરંપરાના ઉજળા ઇતિહાસો પડ્યા એને વાંચો, ક્યાંક સાંભળજો. આ પબજીમાં સમય નો બગાડતા આંખું ફોડવાનો ધંધો છે એ મૂકી દેજો. હવે હું એમ કહું છું. અને કેટલા યુવાનોએ મૂકી દીધો. એટલે કે હમણાં એક ભાઈ તો રોતા જામનગર આ બધા હતા મારી પાસે આવ્યા. એટલે મેં કીધું આમ હાથ, મને કે મેં કીધું પણ તમે મારાથી મોટાને શું કામ હાથ જોડ? મને કે એટલા માટે બધા બેસો. આવો, હજી અમુક મહેમાન તો હામાં મળશે હવારે. રાજા મામાનો પ્રેમ છે ને, પૂરું કરી નાખ્યું તો ખમા આવો. મને કે મેં કીધું કેમ તમે રોવા માંડ્યા? મને કે મારો છોકરો 18 વર્ષનો છે, એટલો બધો પબજી રમતો હતો, રાત નથી સાંજે છે ને 2-4 કલાક જ હુવે ખાલી. એ ફોનમાં રમતો હોઈ જાય. 18 વર્ષનો છોકરો જરાક કાંઈક કહી એટલે માથા પછાડવા માંડે, રોવા માંડે, ખાય નહીં. અને એ કે મને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટર કે આનો કોઈ ઈલાજ નથી, તમે આને ધીરે મુકાવજો, નકર આપઘાત કરી જશે, આવું ડૉક્ટરે કીધું. આ બનેલી ઘટના કહું છું. એ માણસ રોતો મને વાત કરો. પછી મેં કીધું શું થયું? એ કે તમારો પ્રોગ્રામ સાંભળ્યો, આખો સાંભળાયો અને એમાં પબજીની તમે વાત કરી, કુમારીની બધી આ વાતો 1 કલાક તમારા લાઈવ પ્રોગ્રામમાં લઈ આવ્યો, સાંભળ્યો. એ મોબાઈલ આમ લઈ કાઢી, મોબાઈલનો લોક ખોલી અને પબજી આખી ગેમ ડિલીટ કરી નાખી. હજી સુધી 1 મહિનાથી અડ્યો નથી કે એટલે તમને પગે લાગવા માટે આવ્યો છું સાહેબ. આ અમારું જમા પાછું છે. આ જે છે આ અમે નથી બોલતા. અમારી અંદર મારી 9 લાખ લોબડિયાળીઓ ક્યાંક આવીને બોલી જાય એ અસર કરે, બાકી અમે તમે હરખા છે એ બધા. હા, કહેવાનો અર્થ મારો એ છે ખુમારી હોવી જોઈએ. અને નશો તો આપણે કયા દેશમાં જન્મ્યા છે. એટલે હું કહું ઘણી વાર, મારા દેશનો યુવાન કે મારા દેશની દીકરી મોબાઈલની સ્ક્રીન ખોલે, એ યુટ્યુબમાં ગૂગલમાં લખવા જાય ને તો એ એટલું ખાલી યાદ કરે કે મારો ગુરુ કોણ, મારી કુળદેવી કોણ, મારા બાપ દાદા મારું કુળ કોણ. મારાથી મોબાઈલમાં શું ડાઉનલોડ કરાય અને શું ન કરાય એટલું સમજાઈ જાય ને તોય બધું એની રીતે મેળાએ થઈ જતું હોય છે સાહેબ. આ બધી જરૂર પડવાની છે. હું જાહેરમાં બોલ્યો છું કે અમુક ઘટનાઓ ભારતમાં જે બને છે, સરેઆમ નાની દીકરી ઉપર બળાત્કાર થાય છે સાહેબ. તમે વાંચી ન શકો સમાચારમાં કે ટીવીમાં જોઈ ન શકો કયો દેશ છે આ. અને આવી ઘટનાઓ બને, આને અટકાવી હશે તો દુનિયામાં કોઈ સરકારની તાકાત નથી. જાહેરમાં પ્રોગ્રામમાં કહું છું કાયમ
બધી સરકારો સારા કામ કરે છે, બધી જે સરકાર આવે એને વંદન છે, પણ આ બધું અટકાવવા માટે કોઈની તાકાત નથી. હાથને મારશે તો 70 થાય, 70 ને મારશે તો 700 થાય, અને 700 ને મારશે તો 7000 થશે. આ બધું અટકાવવા માટે માત્ર ને માત્ર સંસ્કૃતિ સભર વાતો, ગીતો, સંતવાણી કથાઓ અને સંસ્કૃતિની વાતો, સાહિત્ય ઈ જ એને રોકી શકશે. એટલા માટે આપણા બધા પ્રોગ્રામો છે, આ કાર્યક્રમો છે. સાહેબ મને તમને દિશા બતાવી દે કે આ થાય અને આ ન થાય. એટલા માટે આ બધું બતાવે ને કેવી રીતે જીવવું, કેવી રીતે મરવું, કોની પાસે બેહવું, કોની હારે રહેવું. બધુંય ધંધો કરવો જ ગમે ને હારે કરી લેવો, લાભ થવો જોઈએ બસ. બાકી તમારે બેસવું છે, તમારે મિત્ર કરવો છે, અને ધંધો કર્યા પછી થોડો ઘણો નફો હોય ને કદાચ ઘણી વાર પાર્ટનર હોય ને તમને ખોટ આવે ને તોય વાંધો નહીં, હતા સહન કરી લેજો. એનો સરવાળે હિસાબ તમને બહુ મોટો મળશે સાહેબ. તરત મોટા ન મળતા, નકર ક્યાંય સેટ નહીં થાવ. હા, એટલે મારે એક ગીત આજ મેં પહેલી વાર પરમ દિવસે રજૂ કર્યું, આજ બીજી વાર મને કહેવાનું મન થાય છે, પણ એ હું રજૂ કરું એની પહેલા ચારણનો ટીંબો છે. મેં કીધું એમાં ઢારે વર્ણા આવ્યા છે. મહાદેવ ભોળિયાનાથ માટે થઈ, એમના એક મંદિર માટે થઈને. એ તો આપણને આપે ને. ઘણાને અમે વાતો કરીને તમે મંદિરમાં આપો, ફાળામાં આપો તો તમને ભગવાન આપશે. તો કે ભગવાન આપે તો ભગવાન ડાયરેક્ટ લઈને મંદિર બનાવી લે, શું વાંધો? આવું કેવા વાળા છે. અમુકને ફુગાય નહીં. તમે ગમે એમ કરો ને, ઊંધું કરવું હોય ઊંધું જ કરે. તમે કહો કે આ બહુ સારું કરે, આ બહુ સારું બોલે, આમ કોક જ હોય એવા પાછા બહુ ઓછા હોય, એની નોંધ ન લેવી. એ હોય બહુ ઓછા એવું કરવા વાળા ને, એ કાંઈ જાજા બધા ન હોય. અને એટલે એ વાતો કરતા હોય. આમ પહેલો એટલે હું પછી ભગત બાપુનો દાખલો આપતો હોઉં. કાક બાપુનો દુહો એક બહુ સરસ છે કે પહેલો વરસાદ બરાબર ધરતીની માથે પડે અને ચડ્યા ઘસાટી વાદળા કાળા ધોબળા ગંબારે જોકે દસ હોતો રાતી માથે ઉતર્યા ધારા ધાતો જીગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા ગપાર ધરતીના પડની માથે આડા આવડા આડા આવડા આડા આવડા પાણી ઢોળવા માંડે. પાણી જ્યારે થઈ જાય 1 દી 2 દી 5 દી 8 દી વરસાદ વર્યા પછી 8મે દી તમે ટીંબામાં નીકળો ને તો ઝીણી ઝીણી વનસ્પતિથી લઈને વડલા સુધી બધાને નવા પાંદડા આવે. બધાય કોળાય. ઝીણી વનસ્પતિથી માંડીને વડલા સુધી બધાયને કોળા કૂપળા ફૂટે, નવા પાન આવે. દરેક ઝાડને આવે, એકને નો આવે. કોને? કેળડાને. આમાં વરસાદનો કાંઈ વાંક બરોબર હીડડો નકર 2 પાન આને આવે. અમુક જરડાના પેટના કોઈ દી કોળાય જ નહીં. એની ચિંતા ન કરવી. તમારે તમારું કામ કરવું. સારું કામ કરો તો જ આવું બધું આવે ને. ભગત બાપુ ચોખ્ખું કહેતા, કવિ કાક બાપુ કે તમે હાઈવે ઉપર ચડો પછી જ એક્સિડન્ટ થાય. બાકી હાવ પાણાવાળા ભૂંડા કાસા રસ્તામાં એક્સિડન્ટ ન થાય. ભૂ ભૂ કરતી ધીરે ધીરે જતી હોય તો હામું દેખાય. એવી તૈયારી આપણે રાખવી જ પડે. એટલે એને પુગાય જ નહીં. ગાય દોવાતી હોય, ગાય બરાબર ગોવાળ ગાયને દોવાની આમ બોગડું ગોઠણમાં રાખીને, હવે તો ગોઠણમાં આ માવાના પડતા 7 લીટરના બોગરા ગોઠણમાં રાખીને અમે આમ ફણા ઉપર ભેહું દતા અટાણું ગીરમાં જ્યાં જાવ ને ડોલ્યું પડ્યું હોય, પોતે પાટલા ઉપર બેઠો હોય, અને પછી ગાય કે ભેં દોવાતી હોય. કોક વાંધો ને અમારે શિવામાં જેવા મજબૂત હોય, હા ઈ તો હજી બહારટી બોલાવે છો. હાવજના પૂછડા ખેંચી એમ છે, કાયદા નડે છે આ તો. એટલે હું દાખલો આપું, ખેંચે એમ છે એટલે એવા સુરવીર છે, એમ ખેંચતા નથી. હા હા હાવજ પકડી બોલી અમુક એવા તો ઈ જ ગોતતા હોય. ઘણી જગ્યાએ સારી વાત આપણે આખી કરીએ ને, વૈશમાંથી થોડો કટકો કાઢીને મૂકી દે, જોઈ લ્યો કે આ શું કહે, પણ પૂરી વાત સાંભળે એમાં સારું હોય છે કાંઈ. એટલે એ ડોલમાં બે કે ગાય દોતે જોયા જ મોટા માવ હોય આમ દોવાતું હોય અને દોતા ત્રુકુક 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 ત્રુક. એક હેડ આમ હોત જતી હોય, એક આમ જતી હોય. દોઈને ઊભો થાય ને તો ફરતો ડોલને ફરતો આમ ધોળો પટ્ટો દૂધનો થઈ ગયો હોય. તો અહીંયા આપણને એમ થાય કે હવે રહેવા દે, હવે ભેવું વેચ નહીં, આ બધું રહેવા દે. 7-8 લીટરના બોકરા નહીં, હાંડા હોત ગોઠણમાં લઈને અમે આખા ભરાય ત્યાં ફીણ વળે તો ગોઠણમાં રાખીને ધોયા. એટલે એ આ સમયનો બધો છે. એ તો ધીરે ધીરે સાયું ફેરતા હતા. હવે તો એક દી હવે તો હાવ આ દૂધવાળાને દયાથી કાંઈ સાયું ફેરવી પડતી નથી. અને મિત્રો અહીં માલધારી બેઠા ઘરનો ડાયરો એટલે કહું તમને ફાવે એટલું પાણી નાખજો દૂધમાં. જાહેરમાં કહું ભલે વિડીયો જ્યાં મોકલવો ત્યાં મોકલો, પાણી નાખજો ત્યાં નકર ખળનું પૂરું નથી થતું. અને એના કરતા વધારે ખેરવાળાને કોઈ દી સોખું દૂધ હદે નહીં, નકામાં બીમાર પડે. એટલે પાણી નાખજો જ, દૂધમાં પાણી નાખાય જ. પાણી નાખીને જ વેચજો, નકર પૂરું ન થાય. પણ બીજું કાંઈ ન નાખતા હોય, નાના નાના છોકરા ખાતા હોય ને, એ બહુ પાપ લાગશે. એટલા માટે આ ભલામણ કરું. હા, એક સાહિત્યકાર તરીકે કહું છું હું, બાકી તો હા. અને મારું આજે બહુ બધા માને છે મને લાગે. એટલે યુવાનો આમ હાર્યું થઈ જાય યુવાનોની પ્રોગ્રામમાં. અમુક જગ્યાએ બાઉન્સરો બોલાવવા પડે, ઓલા આમ હોય ને એ બોલાવવા પડે, તઈ તું નીકળી શકું સ્ટેજમાંથી. એટલા એનો પ્રેમ હોય, હવે શું કરું.
એ બધા પ્રેમથી ઊભા હોય કે અમે હાથ મેળવવા છે રાજભાઈ, અને હું કહું આમ કરો એક જગ્યાએ નજર પડે ત્યાં સુધી ઓડિયન્સ બેઠું હતું આમ બહરાટો મેં અને ક્યાંય સામે નહીં આમ ને બગડાટો બોલે ને ગમે બિહારવાળા સ્વયંસેવકો માંથી 50 જણા મતતા હતા બિહારી હગે નહીં. મેં કીધું જો મને ચાહતા હો અને હાચા મારા ચાહક હો બેસી જાઓ સાહેબ, જેમ આવે એકાબીજાના પડખામાં ગોઠણ ભરાવી દીધા, પણ બધા એકવાર 2 મિનિટ માટે બધા બેહી બતાવ્યું તો મને એમ થયું કે ના ના આપણને ચાહે તો છે, આપણું માને છે સાહેબ. આ કયું કામ કરે છે ભાઈ? હું મારું અત્યારે જે હું છું એ જ હતો ને 20 વર્ષ પહેલા, તો જો મારા નામ ઉપર રાજભાઈને જો બધા ચાહતા હોય, પણ હું જે મને જે સરસ્વતી આપ્યું છે એ એની કૃપા છે, મારી નથી આમાં, એ તો એની દેન છે. બાકી તો કેટલા એવા ને કેટલા મને અટાણે બહરાટી બોલે જાઉં ના ઓડિયન્સના બોકાહા છૂટતા હોય ને હા આવ્યા ભેગા બહરાટા બોલતા હોય ને મને એમ થઈ જાય કે બસ હવે તો આપણે અરે કાંઈ ન આવે અમારું ફાંસ્યું 10 ભેળા થાય, તો એવા વહી ગયા કલાકારો. તમે સાહેબ 50 વર્ષ પછી એમું ગઢવીનું તમે આજ નામ લ્યો તો ગમે યુવાનને ખબર હોય સાહેબ શું ભગત બાપુ સાહેબ રાષ્ટ્રપતિ જેવા રાષ્ટ્રપતિ. અરે ઇન્દિરાબેન ગાંધીએ કીધું તું એ કાગ નહીં હે. દિલ્હીમાં ભગત બાપુએ જ્યારે ચારણી સાહિત્યના છંદો બોલ્યા કાગ બાપુ હદ તાળ મૃદુંગ હુકટ હાકટ ધાકટ ધીકટ નાદ ધરે દ્રાખ દ્રાખ દીદીકટ બિકટ દોકટ ફટ ફરંગટ ફેર ફરે ધધડે નગ ધોમ ધધાકર ધીકર ઘેંગટ ઘોર કતાળ ધરે થતા લોક ઢાળના ગીતો અને એવું વર્ણન કર્યું ભગત બાપુ કવિ કાગે. इंदिराबेन गांधी उभा થઈ ગયા ને કીધું ये कौन है आप क्या कह रहे थे कि कवि काग, ये काग नहीं है, ये भगत बापू है, ये मेरा बाप है, ये काग नहीं है साहब. એનાથી બોલાઈ ગયું. હવે આમાં અમે તોડી દેમ છે ઓહો તો તમે હજી ઘણું બાકી આ તો શાંતિ રાખવી એમ અમે છીએ કેટલાય હતા હજી આગળ કેટલાય આવશે. એટલે ઈ કોઈ દી વિચાર ન આવે ને ત્યાં સુધી આપણે ભૂકા કાઢીએ, એમાં કાંઈ ઘટે જ નહીં. હા ઈ આમ આપણને બહુ ખબર ન રાખવી કે મારામાં આવી ત્રેવડ છે હોય ને તોય ખબર રાખવી ને એમ બીજાને કેવું ને હું આટલું જ કરી શકું છું. અને કદાચ તમારે પાસે ખૂબ સગવડ હોય ને ધીરે ધીરે આ તો સમય છે ભાઈ, આડાવડું થાય ને ક્યારેક કાંઈ ખિસ્સામાં ન રહીએ એક દિન સમય બધાએ એ તો બધા હળિયું કાઢીને પાસે આવતા હોય ને પછી હારા હરકી જાય એવો સમય આવે ને તો પછી કોઈને એને કહું કે હવે મારું પૂરું થઈ ગયું, મારે ઘરમાં કાંઈ નથી, એ ખબરે બહુ ન પડવા દેવી. આ તો દુનિયા છે. નકર તમે જમણવાર જોયા છે, મોટા જમણવાર હોય ગામડામાં શહેરમાં, ત્યાં ટોપ મોટા મિષ્ટાનના ભર્યા હોય અને મિષ્ટાનનો ટોપ હોય સાહણી થતી હોય અને એ સાહણી ઢેફલા બનાવવા માટે ઉતારવી હોય તો 7 જણા સોટ્યા હોય ટોપને અને બીજા 15 આજુબાજુ મૂભા હોય, ટોપ ત્રાહો ન થઈ જાય. શું કામે મિષ્ટાનનો ભર્યો છે ટોપ, એ ઉતારતા હોય ને એમાં જરાક ટોપ આડાવડો થાય તો બીજા હાથ ધોળે, હાથ ઉતારતા હોય બીજા હાથ ધોળે, જોજો ફાળિયા આડા રાખી ઢળી ન જાય. એના એ ટોપ મિત્રો જમણવાર પૂરું થઈ જાય, બીજો દિવસ જાય મિષ્ટાન વધ્યું ઘટ્યું ની પેટીઓ ભરાઈ જાય અને ટોપ જ્યારે ખાલી થાય ને ત્યારે બુંગણની વાહે જઈને જોઈજો